તો રાહુલ ગાંધી પર મોઢવાડિયાએ જે વાર કર્યો તેને લઈ અમિત ચાવડાનો પલટવાર, અર્જુનભાઈના નિવેદનથી દુઃખ થયું અને દયા પણ આવી તેવું જણાવ્યું તેમણે। ડરતી ઉંમરે મંત્રીપદની લાલચમાં આવું બોલી રહ્યા હોવાનો પણ ચાવડાએ આરોપ લગાવ્યો। કોંગ્રેસે તેમને ધારાસભ્ય, નેતા વિપક્ષ અને પ્રદેશ પ્રમુખ પણ બનાવ્યા। અને રાહુલજીએ સાચું જ કીધું કે આવા મિલીભગતવાળા લોકો કોંગ્રેસમાં રહેવાને બદલે સામે જઈને ખુલ્લા આવે, એ સાંઠગાંઠ અહીંયા રહીને કરે છે એના કરતાં ત્યાં જતા રહે। એટલે અર્જુનભાઈ જેવા કેટલાક લોકો ગયા છે, હજુ પણ કોઈ બાકી હોય તો જઈ શકે છે। જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે। જે લગનના ઘોડા હોય કે પેલા ટટ્ટુ હોય કે એમની ભાષામાં કહીએ કે ઘુડખર અભયારણ્યના જેટલા નમૂના હતા એ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે। હવે જે છે બધા રેસના ઘોડા છે અને આવનારા દિવસમાં રેસનું પરિણામ આવશે ત્યારે ચોક્કસ 2027માં અર્જુનભાઈને આ જ વિધાનસભામાં જોવા મળશે કે રેસના ઘોડા કોણ છે અને લગ્ન ઘરના ઘોડા